ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યભરની વિવિધ ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન મધ્યસત્ર અને પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે। આ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં પણ વાવ તાલુકાની કુલ 50 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ લોકશાહી અને સહમતિનો સુંદર દાખલો પૂરો પાડતા ચોટીલ ગ્રામ પંચાયતે મતદાનથી પહેલા જ સમરસતાની દિશામાં પગલું ભર્યું છે। ચૂંટણી પ્રક્રિયામાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના અંતિમ દિવસે ચોટીલ ગ્રામ પંચાયતની આખી બોડી બિનહરીફ રહી હતી, જેને પગલે આ પંચાયત સમરસ જાહેર કરવામાં આવી છે। ચોટીલના તમામ ગ્રામજનો એક મનથી ભેગા મળી દેશના લોકશાહીના ઢાંચામાં સમરસતાની આ ઉજળી પરંપરાને આગળ ધપાવતા સરપંચ પદ માટે પટેલ શંકરભાઈ ગગદાસભાઈની પસંદગી કરી છે। તેમના નેતૃત્વમાં ગામના સર્વાંગી વિકાસની આશા અને અભિલાષા વ્યક્ત કરવામાં આવી છે। આ પ્રસંગે ગ્રામજનોએ સહકાર, એકતા અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે એકબીજાને અભિનંદન આપી આ સમાજમાં સમરસતાની ભાવનાને વધારે મજબૂત બનાવી છે। ચોટીલ જેવી ગ્રામ પંચાયતોના આઉટપુટથી સ્પષ્ટ છે કે સંવાદ, સહમતિ અને સમાજ હિતની ભાવના હોય તો વિવાદથી નહીં પરંતુ સંમતિથી પણ વિકાસનો દ્વાર ખુલવા શક્ય છે। ચોટીલ ગ્રામ પંચાયત બિનહરીફ ગ્રામજનોએ કરવા બદલ ખૂબ ખૂબ ગ્રામજનોનો આભાર અને મિત્ર સર્કલનો ખૂબ ધન્યવાદ અને આભાર। ચોટીલ ગ્રામ પંચાયત આજે બિનહરીફ ગ્રામજનોએ કર્યું તેમનો ખૂબ ખૂબ આભાર અને આખા વોર્ડ બધું સમરસ કરેલું છે ચોટીલ ગ્રામ પંચાયતનું। આજે અમે ચોટીલ ગામના તમામ 18 હાલમાં ભેગા થઈ અને શંકરભાઈને અમે બિનહરીફ જાહેર કરેલ છે, તેથી અમારા તમામ ચોટીલ ગામના તમામનો આભાર। વાવ તાલુકાનું ચોટીલ ગામ એવા શંકરભાઈ ગગદાસભાઈ ચૌધરીને ગ્રામજનો દ્વારા બિનહરીફ કરી સમસ્ત યુવાનોએ ફોર્મ ભર્યું હતું તે પરત ખેંચી એમને ગામની જવાબદારી સોંપી છે। તક આલી છે 5 વર્ષની કે શંકરભાઈ ગગદાસભાઈ આપ આગળ વધો અને સેવાભાવી બનો અને આગળ વર્ષ કામ કરો સારા અને એવા શંકરભાઈને વિનંતી કરું ગામની પ્રગતિ કરાવે અને સૌ સાથ મળીને સૌ સાથ કામ કરે 5 વર્ષ।